ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે સિલેક્શન એન્ડ એક્ઝામિનેશન ઓફ ધ સબ્જેક્ટ ઇન ધ કેસ ઓફ ધ વમન. એટલે કે વમનની અંદર આપણે સંભાળ સંગ્રહ જોયો તો પૂર્વકર્મમાં કઈ કઈ વસ્તુઓ આપણે કલેક્ટ કરવાની છે. હવે આપણે વાત કરવાની છે કે કયા પેશન્ટનું સિલેક્શન કઈ રીતે કરશું, એની એક્ઝામિનેશન કઈ રીતે કરશું અને તે ફિટ છે કે નહીં એ આપણે શું કઈ રીતે ચકાસશું. તો એને શું કહેવાય, વમ્ય કે અવમ્ય. વમ્ય એટલે કે જે વોમિટિંગ એટલે કે જે વમન માટે યોગ્ય છે, અને અવ્યમ્ય કે જે યોગ્ય નથી વમન માટે. એટલે સૌથી પહેલાં આપણે શું કરવું પડે, દર્દીને ચેક કરવો પડે, પરિસ્થિતિને રૂલ આઉટ કરવી પડે કે વમન માટે યોગ્ય છે કે અયોગ્ય. એના માટે શું છે, એનાલિસિસ ઓફ અધર ફેક્ટર, બીજા ઘણા બધા ફેક્ટર જોવા પડે કે વમન કર્મ પહેલાં દોષો કેટલા છે, ઔષધિઓ કેટલી ઉપલબ્ધ છે, કયો દેશ છે, કયો કાળ ચાલી રહ્યો છે, રોગીનું બળ કેવું છે, વ્યાધિનું બળ કેવું છે, શરીર, આહાર, સાત્મ્ય, સત્વ, પ્રકૃતિ, સામ અવસ્થા, નિરામ અવસ્થા, આ બધું જ જે છે આપણે વમન કર્મ કરીએ પહેલાં જોવું પડે, પેશન્ટનું અને વ્યાધિનું બંનેનું. ત્યારબાદ કેમ તો કે આ પ્રકારના પરિબળો રોગ પર પ્રભાવ રાખવાની શક્તિ ધરાવે છે. જો ધારો કે એવો કાલ હશે કે જેની અંદર કફનો પ્રકોપ થતો જ નથી અને તમે વમન કરાવી દીધું, તો પછી શું થશે, વૈદ્ય કન્ફ્યુઝ થશે કે પછી વેગ કેમ નથી આવતા ભાઈ, પણ નહીં આવે. કેમ? કારણ કે એ કાળ યોગ્ય નથી. કારણ કે એ કાલની અંદર જો કફનો પ્રકોપ હશે જ નહીં તો આપણે ગમે એટલું મથશું, પણ કફનો પ્રકોપ નહીં થાય ત્યાં સુધી વમનના પ્રોપર વેગ આવશે નહીં. તો શું થાય, આ પ્રકારના જે પરિબળો છે ઉપરના, કે એનાથી શું થાય કે રોગ ઉપર, વ્યાધિ ઉપર અને પેશન્ટ ઉપર બંને ઉપર એવી અસર પડે, એવો પ્રભાવ પડે કે જે શું કરે, વૈદ્યને કન્ફ્યુઝ કરે. અને વૈદ્ય જ્યારે કન્ફ્યુઝ થાય તો પેશન્ટ સાથે શું થાય, એની જે સર્વિસ છે વૈદ્યની એની અંદર શું થાય, કોમ્પ્રોમાઇઝ થાય. ત્રીજી વસ્તુ છે કે આપણે શું ચેક કરવાનું, તો કે દોષની અવસ્થા ચેક કરવાની પેશન્ટની અંદર. જો વધુ પ્રમાણમાં દોષો બગડ્યા હોય અને નિરામ અવસ્થામાં હોય તો અને તો જ જે છે વમન કર્મ આપણે કરવું જોઈએ. ઓછા પ્રમાણમાં દોષો હોય કફ, તો શું કરવાનું છે, એને સમન ચિકિત્સા કરવાની, એને શોધન ચિકિત્સા કરવાની નથી. તો દોષની અવસ્થા જોવાની. બીજા કેટલાક ક્રાઇટેરિયા છે, દાખલા તરીકે અષ્ટવિધ પરીક્ષા, 10વિધ પરીક્ષા, પછી જે છે એબ્ડોમિનલ એક્ઝામિનેશન, CNS, CBS પ્લસ સ્પેશિયલ અમુક જે છે એક્ઝામિનેશન કરવાની, પલ્સ, બીપી, ટેમ્પરેચર, રેસ્પિરેટરી, યુરિન આઉટપુટ, વેઇટ, આ બધું પણ આપણે વમન કર્મ પહેલાં, વમન કર્મ દરમિયાન અને વમન કર્મ પછી માપવાનું છે. ECG, બાયોલોજિકલ ટેસ્ટ, CBC એટસેટ્રા ટેસ્ટ, આ બધા પણ આપણે કરાવવા જોઈએ. તો આપણે શું ધ્યાન રાખવાનું છે, 3 પ્રકારનું ધ્યાન રાખવાનું છે કે વમ્ય છે કે અવમ્ય, પછી 1, 10 બીજા અધર ફેક્ટર, પછી દોષોની અવસ્થા અને અધર ક્રાઇટેરિયાની અંદર મોડર્ન મેડિસિનની મોડર્ન એક્ઝામિનેશન આપણે દરેક પ્રકારની કરી લેવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર જે ફિટ છે, જે પેશન્ટ વમન માટે યોગ્ય છે, આપણે હવે આનાથી સિલેક્ટ કરી લીધું, તો હવે આની પ્રિપેરેશન, એને શું આપણે આપવાનું છે, એને શું કરવાનું છે વમન કર્મ પહેલાં, આપણે શું એડવાઇસ આપવાની છે, એ બધું માહિતી મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય એડ્યુકેટર. નમસ્કાર.